ઝાડુ તો લોહી પી ગયું છે મારું. નકરો કચરો કચરો આખો દી હું વાળવામાંથી જ નવાઈ નથી થતી. અને એક માર ઘરવાળો કેવો પાઈકો છે ને એનો આખો દી ટાટીઓ નટકતો ભરે. ઈ આવશે એટલે હમણાં લોહી પીશે. ઈ કેવો છે કચાય છે. હમણાં બાપા આવશે ને એટલે ઈ ખાવાનું લાવો ઓલું લાવો. આખો દી આમ જ પડ્યું રહેવાનું મારે તો કામમાં ને કામમાં. આવ્યા તમે? ઓ હા બોલો. આ ભરતો ક્યાં ગયો છે? એને ક્યાં ઘરે ટકવું જ છે. રોટલા બોટલા ઘડે કે નહીં? હા તો કરી જ નહીં ખાવ હોય ને. હા તો હારું જો આ લાકડા રે ને હા લાકડા જો મારા કોઈ લઈ નો જાય. તમે આખો દી લાકડામાં જ રહીજો. હા મારા આખી જિંદગી લાકડા જ હાસવા છે ને મારે ભેગા કરવા છે. બોલો લાકડા સાચવજો. લાકડા તમે ભેગા કર્યા છે. ઈ તમારે લાકડાની ક્યાં ઉપાધિ કરવાની છે? પણ હું તમને લાકડાનું કાઈ નથી કહેતી. આ તો તમે આખો દી લાકડામાં જોઈ ને એટલે હું તમને કહું છું. હું ક્યાં તમને કઈ કહું? તમારે મુંબઈ બે માંથી ને એક ને છે ને લાકડાની ખોરવાની જ નહીં. મારા લાકડા વિશે તમારે કઈ બોલવાનું જ નહીં. લાકડાનું તમને કોઈ કઈ નથી કહેતું. આ તો હું તમને ખાલી કહું છું કે તમે આખો દી લાકડામાં જોઈ. બાકી હું તમને ક્યાં કઈ કહું છું? મારે એક દિના સમય છે ને મારું લાકડું કામ આવશે તમે નહીં. હા એ ચાલો હવે તમને કઈ નથી કહેતી હું. અને ઘઉંના રોટલા કર્યા છે કે બાજરાના? બાજરાના રોટલા કર્યા. એ બાજરાના રોટલા મને નથી આપતા. તમે બે માણા બાજરાના રોટલા ખાઓ. હું તો આયલો લાકડા વીણવા. ભલા મારા લાકડા ને ભલો હું. કેવો અત્યારે જમાનો હે. લાકડા હારે શું બનાવ્યું છે ને ઈ જ મને નથી ખબર પડતી. બોલ અત્યારે ગેસ નો જમાનો હે ને લાકડા જ નકરા ભેગા કરી લાકડા જ નકરા ભેગા કરે છે. બોલ અરે રે શું એલા તમે આવતા વેત દેખાડા કરતા આઈસો. મારા બે જો રોટલી મૂકવાની તૈયારી કરતી હતી. માનથી બોલાવ્યા એટલે ક્યાં ગયા એમ કીધું? હમણાં એમ કીધું હોત ક્યાં ગયે તો ભડકો થઈ જાય. કા તિન્યા માનસી બોલાવો તો કઈ નથી કોક પાર્ટી કઈ. હાલી હું નીકળાશો? જેદી હોય ને જેદી તેદી તારો જીવડો કોણ જાણે કી પ્રકારનો થયો છે ને કઈ ખબર નથી પડતી હો. મારો જીફડો તો છે જો ભાઈ. પેલા નત ખબર તમને પૈણમાં આવ્યા તઈ? એલા ઈ તો મારી મોટી મોટી હતી ને ભાઈ. ભૂલ થઈ ગઈ. ઓલો તારા ગગવો ક્યાં ગયો? હે પણ હવે રમવા ગયો હશે. હમણાં આવશે. એ બા મારે લગ્ન કરવા છે. શું કરવા બેટા? લગ્ન. હવે જલ્દી ગામના છોકરા પરણી ગયા તાર લગ્ન કરવા છે. હજી મણ તારા બાપાનું જે થયું નથી પૂરું અને તારે લગ્ન કરવા. એ ભણવામાં ધ્યાન દે. ભણવામાં ઓય આ એકલો એક છોકરો છે ને કા તમે મારો છો? એટલે છોકરો હોય ને તો કઈ શોકેસ માં રાખી નો રખાય. એ કેવડી માનતા કરી તઈ માં નાનું મોઢું જોયું આયા ઉભો રે ને. એક તોય તારા બાપમાં હું જોયા કરસ. તું ઘરમાં જા. ઘરમાં વેજા. ઘરમાં વેજા બહાર ન નીકળતો. તને હું કહું છું હે? આ તન ચાલતા મારી હું લ્યો છો હે? મારી જ ને લાડ એટલા કરાવે તું. લાડ તો કરાવવાની સૌ કરાય. લાડ કરાય તમને મન ફાવે ઈ કરો ઘરમાં. અને હું છે ને હું ગામમાં જીવ હો. એ જાવ ને તમે અહીંથી. તમને વાન પાછો જોઈ લો જો. આને સે બુદ્ધિ. એક તો 35 વર્ષે ખોરો ભરાણો અને 40 વર્ષે આ ગગાનું મોઢું જોયું. એ આને નો હોય આને. આ ઓલીને છે ને કીધું કે વાડીએ ભાત લઈને આવજે. હું ઝાડ વાટવા જાઉં છું પણ હજી ભાત લઈને ન આવે. આ બપોર સડી ગયા નહીં આવે. નક્કી મારા ઘીરે જવું જ પડશે. બાયડી એક ભટકાણી છે કોઈ માથાની. ભલે ને ભૂખે કે છે ઓલું કરતા આપણે નથી જવું. લે રા 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 લા ભરતા ક્યાં ગયો તો તું? ઝાડ વાટવા ગયો તો. એ હમણાં હું ઘરે ગયો તો ને તે ઓ વાત તારા જોતો તા. પણ વાત જોતા હતા. મેં એને કીધું કે વાડીએ તું ભાત લઈને આવજે તો હજી નથી આવી. હવે હું ઘીરે જાઉં છું. હવે વાડી કેટલી આગી છે. એ ભાત લઈને નો આવે ઘરે ખાઈ આવાય. આ તો હવે ખાવા જાઉં છું. અને બાપા તમને કઈ ખબર છે? આ તમે લાકડા મુકતા જ નથી. જ્યાં જોઈ ત્યાં લાકડો. એ બાપા આખી જિંદગી તમે લાકડા જ વીણા કરો છો. એક ટીટીકું ભરો તોય તમે લઈ લો. આ લાકડા ભેગા કરીને તમારે કરવું છે હું ઈ તો મને કયો. એ ખાખરાની ખિસકોલી આંબાનો રસ હું જાણે. આસ એક દિના સમયે મારે આ હોનું છે હોનું. રા 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 રા. અરે બાપા
આને સુલામાં નાખો ને તો હરગી જાય. આ હોનું નો કહેવાય. તમારે મને આમ છે આટા વયા ગયા હોય એવું લાગે છે. ઈ તમને છે ને લાકડું દેખાય છે. એક દિના સમયે મારે છે ને આ હોનું છે હોનું. તને શું ખબર પડે? આજ કાલના છોકરાઓ કેવા. હાલ ઘરે જા તું. પણ બાપા તમારે આ લાકડા હું લેવા ભેગા કરવા છે ઈ તો મને કયો. ઈ તો ભરથા હું તને છે ને આ લાકડા હું કામ ભેગા કરું છું ઈ તને છેલ્લે ખબર પડશે. આ મારા બાપનું મારે શું કરવું હવે? ઈ એમ કે છે કે લાકડા હું ભેગા કરું છું ઈ તમને છેલ્લે ખબર પડશે. હવે જોવું જોઈએ છે છેલ્લે લગન મારું દીકરું શું છે ઈ લાકડાનું જાણવું જોઈએ છે. એ જીતે भी लकड़ी मर के भी लकड़ी देख तमाशा लकड़ी का. વાહ મારા લાકડા વાહ. તને હું જગ જાણે તારી કિંમત તો હું જાણું હું. હા મારા લાકડા હો. બાપા આયા ક્યાંથી પણ અત્યારે હવે આયા? અહીંયા લો તો. અરે રે એલા મારે પણ બાપા ઉતાવળ છે, હું જાઉં છું જડીમાન ઘીરે. એ જરીમાની ઘરે પછી જઈજો. આ એક વાતનો ફેસલો કરવો છે મારે. આ વાડ કોને ભાંગી? કઈ વાડ? આ મારા લાકડા લઈ ગયું છે કોક. અરે હવે તમારે તો લાકડા હેરે પનારો નો ગયો, જિંદગી વહી ગઈ તોય. આ તમે કાયમ શેઠે નીરો છો. મારી વાડ ભાંગી નાખી, લાકડા તમે જ લઈ ગયા છો. હવે દેખા વગરનું કેતા નહીં. હવે મારે તો છે ગેસનો ચૂલો અને 2-3 તો બાટલા છે. એ હો બેટા, આ ગેસ તો તમારે કાલ લાવ્યા. આ લાકડાની કિંમત તમે નો જાણો, આ રઘુ રોકડો જાણે. એ તો તમે જાણ્યા કરો, મારે કઈ જાણવું નથી. તમે જાણો ને તમારા લાકડા જાણે. હું તો આ આઈલી. ઈ તો છે જ મારા લાકડા. તમને હું ખબર પડે લાકડાની કિંમત? ક્યાં ગઈ? બહાર નથી ગઈ? આડું દઈ દીધું છે. હું પણ આવ્યા ભેગા ચોટી ગયા હો તમે, એ નથી ખબર પડતી મને તો કઈ. આ 12 વાગ્યા. મેં કીધું તો વાડિયા ભાત લઈને આવજે. કાં નથી આવી? ન્યા ઠેક ભાત લઈને આવું. આઈ આટલું અરે હાલી. તું ભલે ન્યા સાવકારની દીકરી રહી, ભાત લઈને આવવું પડે. એટલે હું અહીંથી કઈ ન્યા લગી આવું? અરારારા, એક આ બાયડી છે કે વાવાઝોડું છે કઈ ખબર નથી પડતી. મને એક તો એના બાપાએ કંટાળી દીધો, એક બાયડીએ કંટાળી દીધો. મારે જાવું ક્યાં? જો તમે હે પેલા મારી વાત સાંભળો. તમારા બાપાની આખી જિંદગી હે ને લાકડામાં જ છે. અરારારા, પણ ઈ ગઈડા માણસ છે, લાકડા વિને તારા બાપનું હું ચાલે? કામનું સાંભળીને હું કંટાળી ગઈ કે તાર હાહરાન કે આખો દી લાકડા લાકડા લાકડા, આખો દી લાકડામાં જ પડ્યા હોય. ગમે ત્યાં જ્યાં જો ત્યાં ગામના જેના ભેગા થાય ને તો કે લાકડા, ગમે લાકડાનું જ કેતા હોય, લાકડાનું જ કેતા હોય. હું તો કંટાળી ગઈ હું આ બધાયથી. આઈ છે ને મને આ વસ્તુનો ફેસલો કરી દયો. કાહે ને તમારા બાપા મને આ વસ્તુનો નક્કી કરી દયો કે તમારા બાપા લાકડાનો તમે જવાબ લઈ લ્યો વ્યવસ્થિત હરખો, અને કામ મને હે ને મારા બાપના ઘર મૂકી જવાનો. આજ તમે આ વસ્તુ નક્કી કરી લ્યો. અરારારા, હું તો ઈ વાતે તારી હાસી છો. લાકડા લાકડા લાકડા. તારી વાત તો સાંભળ પેલા. જીબડે હું તારી કેવું? માં આવડો દીધો છે, કોઈનો વારો આપે નથી. જ ને માર ના જીપડો. બોલ માં એમ કે મારો વારો તો આવે દે. જો વાડીએથી હું આવતો હતો ને તો બાપા ભેગા થયા હતા, હા. તો ન્યાય લાકડા લઈને આવતા હતા. બરોબર, મેં એને કીધું કે ભાઈ બાપા લાકડા મૂકી દ્યો, તો કે લાકડાનું તને નહીં સમજણ પડે. હવે એક કામ કર, બોલો. ઓલના કાકા કર્યા ને હા ઇન પાસે જાય ભાઈ. હાલો જાય. બાપુ છે ને એનું માને છે. નાથા કાકા ભલે નાના રહ્યા, પણ બાપુ ને એમ કે હેઠા બેસી જાવ. બાપુ હેઠા બેસી જાય છે. હા તો હાલો જાય. હાલ હવે માથે ઓઢજે. કપાતા હા હવે ઓઢો છું. ક્યાં નીકળવું મારે? એલાવ તમને હું કહું છું, બોલ ને. આ તમારો મોટો ભાઈ એટલે રઘુ બાપો, ઈ મને કાલ કેવી ઘોઘલાવી લીધી લાકડા હાટુથી. આ હું લેવા? ઈ કે તમે લાકડા લઈ જાવ છો. હવે આપણે 3 બાટલા છે, ગેસનો ચૂલો છે, હવે આપણે લાકડાને કરવા છે. હું આ વાળી વાત એ સાચી છે. આપણે શું લાકડા કરવા? તો પછી લે હાશ, જ્યાં જોઈને ત્યાં લાકડા જ કૂદી પડ્યા. જ્યાં જોઈ ત્યાં લાકડા જ કૂદી પડ્યા છે. આવ્યો આવો. આયવા. હવે હું તમારી પાસે આવ્યો છું. હા તો બોલ ને, શું કારણે આવ્યો? અરે કાકા, મારે એક દુઃખની વાત કરવી છે ને, એટલે હું તમારી પાસે આવ્યો છું. આ મારે દુઃખ ના નેઠા નથી ને તારી દુઃખ ની વાત પણ કર. આમ જો કાકા, હા મારા બાપા નો રહ્યા, હા આ ઈ સને લાકડા વીણ વીણ જ કરે છે. તમને તો એની ખબર છે. હવે એમાં ઓસામપુરી આવડી આ ઈ એમ કે છે કે મને ગામની બાયુ છે ને મેણા મારે છે કાકી.
તો કે તમારા બાપાને કા લાકડા વીણતો બંધ કરો અને કા કે મને મારા માવતર મૂકી જાવ. મારે શું કરવું? એ વહુની વાત હાચી જ છે. એ મને તારા બાપાએ કાલ ખોખલાવી લીધી. લાકડા 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 દીધી, વાત જ નહીં. જો તો કાકા આમાં શું કરવું? ભરતા હવ એક વાત કરું તને. પણ જલ્દી ફાટો મોઢા માથે. એને મેં છે ને જમીનો ભાગી પાડી દીધો, બધું કરી દીધું, રૂપિયા દઈ દીધા, પણ મારું દીકરું મને સમજાતું નથી. પૈસા છે તોય વાપરતો નથી, કાંઈ નથી કરતો. આ લાકડા ભેગ ને ભેગ જ કરે છે. હે આ લાકડાનું છે હું કઈ સમજાતું નથી મારું દીકરું. પણ ઈ અમને નથી ખબર એટલે તમારી પાસે ટોસાણા છે. આનો રસ્તો તમે કાઢો નકર હું બાયડી વગર નો થાય. રસ્તો કાઢવો છે ને? તે કાઢવો જ પડશે ને. રસ્તો આનો એક જ નીકળે. હું એને પૂછું. કોને? તાર બાપાને પૂછવું પડે ને કે અરે એવું તો મેં 100 વાર પૂછ્યું પણ મને જવાબ નથી દેતા. એ ઉભો રે, તન ન દે ને તો કાઈ નહીં. હાલો 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 હાલો, જવાબ હું ન દે. હાલો હાલો જવાબ દે હે તમ તારા. હાલો હાલો અમાર કાકી છે ને ગમે એમ કરી મારા બાપાને મનાવી લે છે, મને એવું લાગે છે. હાલે હાલો બેટા, હાલો કાકી, હાલો 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 હાલો. આ હું આવું. એ હાલો ને. એટલે પણ લીમડો જામી ગયો, આને કાપ્યો હોય ને એક ખટારો એક લાકડા થાય. અંજો તો ખરા મૂળિયા તો જો આવા આવા એક માથે મેક્યો હોય ને ફેસલો થઈ જાય. કાલ વાત કાલ કાપી નાખવા. હું બટા આજ છે ને તમારે હું આવે બટા? જ્યારે હોય ને મોટા ભાઈ આપડા લાકડા 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 લાકડા. હવે આને કે સમજાય ને લા, તું સમજાય ને. એ મોટા ભાઈ, હા હવે આજ તો તમારે હે ને ફેસલો કરવો જ પડશે શેનો ફેસલો બટા? કે તમારી આખી જિંદગી લાકડાને બથું ફરવામાં જ વહી ગઈ, બરોબર? હા તો એનું કારણ શું છે ઈ તમે આજ સમજાવો અમને. એનું કારણ સમજાવું ને, એ લાકડાની માયા તો મને પહેલેથી ને છે. અને બાપા તમને પેલાથી ને એની માયા છે પણ આ મારું ઘર ભાંગશે. હવે તો તે ઘરે વાત હોય કે કાકા સમજાવો ને. આવા છે ને તારી લાકડીમાં લાકડાની લાકડીમાં આમાં તારા દીકરાનું ઘર ભાંગશે, ઘર. ઈ તમારી વાત તો બધી હાસી છે. અને હું તમને કહી દઉં છું કે હું જન્મો ને તે મારી માએ મને શેમાં હુવડાવ્યો? ઘોડિયામાં. ઈ શેનું હતું? લાકડાનું. હા, હું પડ્યો ને તે મારા હારાએ મને બાજો ટાપ્યો તો. ઈ શેનો હતો? લાકડાનો. હા, અને હું મરીશ અને મારી ઠાઠડી બાંધશે. ઈ શેની છે? લાકડાની. હા, અને હું જો મરી જાઈશ અને સંસારમાં લઈ જશે. આ ઈ સીતા ઉપર મને હુવડાવશે. ઈ શેની સીતા હશે? લાકડાની. હા, હવે તમે બધા જો હું મરી જાવ તો તમે મારા ભેગા આવશો? એ મહત્વની ઈ વાત છે નાથા કે સંસારે તમે મને મેલીને હાલ્યા જાય અને હું હળગીશ ને તો લાકડા ભેગા આવશે. તમે નહીં. એ